જય માતાજી, જય ઠાકર, જય હો વરહા બાપાની. હાલ એમાંનું નાગધણીબા ગામ, તાલુકો અને જિલ્લો ભાવનગર. અને એ ગામમાં એમાંનો લીલુડી ધારના પીર કહેવાય, જે રામા પીર કહેવાય, એ લીલા નેતાવાળાના દર્શને જ્યારે હું આવ્યો હોય ત્યારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંબા, હાલ મારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ, અને એમાંથી તમને બધા દર્શનનો લાવો લેવડાવવાનો છે, ઠાકરની યાદી કરવાની છે. પણ વાતો વિગત વાળીયું, જણ જુજવ્યું, જેડા જેડા માનવ્યું, હેડી હેડી વાતડ્યું. જે વરહા બાપાનો દુવારો જ્યાં ધૂણો ધકે છે ને, એ દુવારો ફુલસર ગામથી હું આવ્યો અને મને એવું થયું કે અહીં લાવો લીધા જેવો છે. અને જ્યારે ફુલસરના એમાંનો કે જે મહાપુરુષ અત્યારે રાઘવ ભગત જેમના ગુરુ મહારાજ થાય, એ મુના બાપુ હાલ જેના ગુરુ મહારાજ એની આજ્ઞા થઈ કે મુના બાપુને એકવાર મળતા જઈયો, અહીં જ્યાં અમારો વરહા બાપાનો પંજો હોય એના દર્શનનો લાવો લેતા જઈયો. અને વાત મારે એ કરવી છે કે જે પાંડવો હેમાળો ગળવા જાય અને હેમાળો ગળવા જાય ત્યાંથી ના પાડવામાં આવે કે આ હેમાળો તમારથી ન ગળાય, જ્યારે તમારું કલંક માફ ન થાય ત્યાં સુધી તમારથી હેમાળો ન ગળાય. તમે ભારતની પરિક્રમા કરો અને એમાં પરિક્રમા કરતા જ્યાં નિષ્કલંક મહાદેવનું સ્થાપન છે, જ્યાં આથપ ગામ ધણીબાવાનો પાઠ છે, એવા જ આબેહૂબ પાઠ ભરવાડ સમાજમાં ઘણા બધા ઠાકર છે જેને 18 વરણ અને યદુવંશી ગોપ માલધારી ભરવાડ સમાજ માને છે. એવા બાબુ વાત એવી કે જ્યાં તમારા જે ઠાકર છે એ ઠાકર સર્વના હૃદયમાં વસે છે, સર્વના હૃદયમાં વસે છે. આ ઠાકરને તો ભયાના ભાવથી કરો કોઈ હાંકલો તો ઢીંગલો સિતરા તનો ધૂણે, તો આ તો રામા પીર છે, આ તો તુરા કુળનો રામો છે. જે અર્જુનજીની 65મી પેઢીએ ભગવાન ચક્રધારી, ગદા, પદ્મધારી એવો ચારે હાથે એમાંનો જેનો સાયો કરે એવો કૃષ્ણ કનૈયો મુરલીધર મહારાજ જેને કહે છે, એ ઠાકર 62મી પેઢીએ અજમલજીને ના આવ્યા હતા, એ રામા પીર આજ અહીંયા વિરાજમાન છે. આ એની વાતો કરવા આપણે બધા આનંદથી. અને જે પાંડવો એનું પોતાનું કલંક ગાળવા આવે છે, આથપ ગામમાં રોકાય છે, 12 વર્ષ રોકાય, 12 વર્ષે એનો દિવસ ભૂલાઈ જાય, કપિલા શેઠ આવે અને પોતાનું કલંક જે કાળા વાવટા ધોળા ન થાય, અને સહદેવ ત્રિકાળ જ્ઞાનીને પૂછવામાં આવે કે અહીંયા તમે કીધેલું હતું 12 વર્ષે ધોળા વાવટા થઈ જાય, ધોળા વાવટા ન થયા, એનો તો વાવટાનો કલર ન ફેર્યો, અને ત્યારે કીધું કે હજી 12 વર્ષ તપ કરો અને નિષ્કલંકની સ્થાપના કરો. એ નિષ્કલંક મહાદેવ 24 વર્ષે સ્થાપન કર્યું અને કલંકમાંથી મુક્ત થયા અને પછી હેમાળો ગળવા ગયા. એની જાત્રા કરવા આપણો ભરવાડ સમાજનો એક ભાગલો, જે ઝૂંપડામાં રહેવાવાળો, જે વાંઢે માલઢોર લઈને જવાવાળો, એ ઠાકરનો ઉપાસક, જે એ માનો નર્મદાને કિનારે જેને ગુરુ મળ્યા અને એ ગુફામાં ગુરુ મળ્યા, ત્યાંથી આવ્યા છે કઠવા ગામના પાદરમાંથી, અને ચાંદોલ જ્યાં ભગવાન ભોળિયાનાથનું સ્થાપન છે ત્યાંથી એને કૃપા થઈ અને એ ઠાકર લઈને ફુલસર આવેલા. અને ફુલસરથી જાત્રા કરવા નિષ્કલંક જાય અને આ નાગધણીબા ગામ વચમાં આવે અને આ જે ગાયુંનું સરાણ, જ્યાં ગાયું સરતી હોય અને કનૈયાને ગાયું બહુ વાલી, અને એક દોહમ કનૈયાની યાદી કરી લો પછી એની વાત કરું કેવી રીતે. પણ તારી વાસળીએ વળું બધી અણવાલા 9 લાખ દેનો નાથ, પણ મારો વરહો આપો એ મારો ઠાકર, લીલા નેજા વાળો ફેરવે હાથ, એ સુમિયો લેતો શામળો, એવો વરહો આપો એ મારો કે આ નાગધણીબાને ટીંબે આવી અને પોરો ખાઈ જ્યાં તલ બાવળનું ઝાડ, અને એ ઝાડ નીચે બેહી અને ઠાકરના બેરખા પહેરવે, તું ઠાકર, તું શામળા, તું કનૈયા, એવો આરાધ કરે. અને એ આરાધે ત્યાં ઠાકરનું સ્થાપન, ત્યાં ધૂણો એ થયેલો, અને ત્યાંથી નિષ્કલંક મહાદેવ દર્શન કરી અને પાછા વ્યા જાય. અને એ ફુલસરથી એવું એનું યાત્રા ચાલુ રહી જ્યાં સુધી આજીવન. અને જેની હારે ભાવનગરનો લાડો કૃષ્ણકુમાર સિંહજી કહેવાય, એ બિરાજમાન થઈ અને ભજન સત્સંગ કરતા. એ કહેવાથી વરહા બાપાના કહેવાથી કે ભાવનગર તાબામાં કોઈ શિકાર નહીં કરતા, એવું કૃષ્ણકુમાર સિંહજીએ કીધેલું કે વરહા બાપાનો આદેશ હોય, જો ભરવાડ સમાજમાં એવા પ્રખર પુરુષ હોય કે 18 વરણનું દુઃખ ધૂણામાંથી સાંજલો કરે અને દુઃખ વ્યુ જાય એ ભભૂતિના સાંજલાથી, તો આપણે વરહા બાપાનો આદેશ પાડવો જોઈએ. આ ભાવનગરના લાડા કૃષ્ણકુમાર સિંહજી પણ ત્યાં આવી અને પાડતા. હાલમાં જે ફુલસરના પાદરમાં જે કૃષ્ણ રાધાની મૂર્તિ છે બાપુ પધરામણી, તમારા ગુરુદ્વારે એ કૃષ્ણ રાધાની મૂર્તિ છે, એ બાપાએ એના મેળાવડો કરી અને કૃષ્ણકુમારસિંહજી ખુદ પોતાના પરિવાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી અને મૂર્તિ પધરાવેલી, એ એનો પુરાવો છે. હા, આ વાતો વિગત વાળી મેં એમ કીધું ને, જણ દુધવ્યું, જેડા જેડા માનવ્યું, હેડી હેડી વાતડ્યું, જેવા માણસ એવી વાત. પણ આજ મારે
જે વાત કરવી છે કે જ્યાં વરહા બાપા એ માનો નાગ ધણીબાના ટીંબે, જ્યાં ગાયુના ગૌસરમાં, જ્યાં પોરો ખાતા, વિહામો લેતા અને નેહડામાંથી ચા પાણી કહુંબા આવતા, અને જે પરિવાર બોળિયા પરિવાર છે, બીજા જે આપણા ભાઈઓ છે, એમાંથી યદુવંશી ગો ભરવાડ સમાજ, એ બધા એને હાંસવતા 18 વરણ બાપાને એ માનો કે માનતા ભાવથી, અને એને જ્યારે ત્યાં આવી કાવા કહુંબા કરાવતા, એ જગ્યાએ આજથી 10 વર્ષના એ માનો સમયના આ ગાળામાં 2016-17માં ત્યાં એમાંનો બાપા જે અત્યારે મુના ભગત જે સેવા કરે છે, મારી સામે જે હાલમાં જે અત્યારે ઊભા છે, એ મુના બાપુને 7 વર્ષની ઉંમરે જ્યારે સપનામાં પાઠ આવતો, સપનામાં ઠાકર આવતા, અને એ વાત કરતા 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 ધીમે 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 સિત્સર, બુધેલ, આજુબાજુના ગામના પટેલ ભાઈઓને એને પણ એ ઠાકર સપનામાં આવતા. મુના બાપુએ કીધું જો મને ઠાકર સપનામાં આવતો હોય, મને આવું પીરાણું દેખાતું હોય તો મને નહીં, બીજા 2 જણાને દેખાય અને મને આવીને કહે તો હું માનું કે નહીં, આ પીરાણું આવે છે એ કોકરણનો પીર છે, ડુંગરા કુળનો રામો છે, અને એ વરહા બાપાનો ઠાકર છે, આવો એનો ભાવ હતો. અને થોડાક સમય જતા એ 2 પટેલ ભાઈઓ આવી અને 2 ગામના પટેલ ભાઈઓ આવીને કીધું કે મુના બાપુ આવું થાય છે, અમારી કોઈ માનતા કે કાંઈ ભૂલાણું છે, કાંઈ એવું અમારે જોત કાંઈ ઉત્સવ કાંઈ બાકી હોય તો તમે જરાક. તો આ પાકું થયું કે અહીંયા પિરાણાની સ્થાપના છે. અને એ સમય જતા 2016-17માં મુના બાપુને આવેશ આવે, અને એવું એમ માનું કે જે કૃપાળુ આત્મા આપણી સામે છે એને જે આવેશ આવે અને રામો પીઠ લાગીને કે અહીંયા જે આ ધાર છે, આ ગૌસર હતું, અને અહીંયા વરહા બાપા બિરાજી અને પોતે બેરખો ફેરવતા, ન્યા ખોદો અને ન્યા મારી મૂર્તિ અને મારા ઘોડા નીકળે. એ ઘોડા ને એ પાઠના દર્શનનો લાવો તમને મારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાંથી લેવડાવું છું. આ એનો લાવો લેવા અમે આવ્યા છીએ, અને અમે લાવો લીધો અને અમે ત્યાં અમે 200-250 કિલોમીટર તાપી આવી અને દર્શનનો લાવો લેતા હોય તો તમે આ બાજુ ભાવનગર તાબામાં આવો તો જગાત નાકાથી 3 કિલોમીટર બહુ આગળ નથી. આ લીલુડા પીરની જે ધાર છે, લીલુડી ધાર, ત્યાં આવી અને ઠાકરના દર્શનનો લાવો લેજો. હાલમાં કાયમ માટે અવિચળ અન્ન ક્ષેત્ર ચાલુ છે, કાયમ માટે પથારી પાગરણ આપણા સમાજના હોય કે 18 વરણ હોય એના માટે એ સુવિધાઓ છે. એના વિનાની 12 બીજ ઉજવાય છે. અને આવતા થોડા સમયમાં તારીખ 21/4, 22/4 અને 23/4 જે 4મા મહિનાની 21, 22 ને 23 વૈશાખ સુદ પાંચમ, છઠ અને સાતમ તે દિવસનું એક આમંત્રણ આપું છું. ભૈરવ દાદાની એક મૂર્તિ પ્રતિષ્ઠાનું અને એની એમાંનો નવનિર્માણ જે ચેતના જે છે એ આપણે અહીંયા સ્થાપન કરવાની છે. અને એક શિવાલય જે શિવલિંગની સ્થાપના એ મુના બાપુના અને બધા સર્વે સંતો આવવાના છે. સમાજના 18 વર્ણમાંથી જ્યાં જ્યાં આમંત્રણ આપ્યું છે મહાનુભાવ આવશે, એને આપણે એમાંનો બિરાજમાન કરવાના છે. અને એની પ્રાણ પ્રતિષ્ઠા અને આબેહૂબ પ્રસંગો છે. તે પ્રસંગોમાં આપણા યદુવંશી ગો ભરવાડ સમાજ અને 18 વર્ણને આજ મુના બાપુ તરફથી નાગ ધણીબા લીલુડા પીરની લીલુડી ધાર અને એ લીલુડી ધાર તરફથી હું આમંત્રણ આપું છું. તો ભાવથી એકાદ વાર કનૈયાને એક દોહમ યાદી કરી અને પછી મારે મુના બાપુને હું 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ તરફથી આવ્યો તો ફૂલની પાંખડી અમારે વધારવા જોઈએ. 250 કિલોમીટર કાપ્યું હોય એટલે 250 કિલોમીટર અમારું એમ માનું કે આ સાર્થક થઈ ગયું. અમે દર્શન કરી તૃપ્ત થયા. અને તમે આવો તો અહીંયા નાગ ધણીબા દર્શનનો લાવો જરૂર લેજો. હવે એક દોહમ યાદી કરી કેવી રીતે ઠાકરની યાદી કરાય, આધુનિક રીત છે બાપુ. એટલે આમ તો 35 વર્ષ 36 વર્ષની આપણે બેની આવ્યું અને 2 ઠાકરના ઉપાસક છે. થોડી વાર કેવી રીતે પણ અમે આરે ગૌધન ચારતા, અર્જુન મીઠા મધુરા ગાતા ગીત. પણ આ તો ઓલા જન્મની જૂની આ વરહા બાપાના ઠાકર હારે છે પ્રીત. એને ભૂલી જાતો ની શ્યામળા, એને ભૂલી રે જાતો નહીં શ્યામળા. મારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાંથી હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા. હાલ જ્યારે પણ નાગ ધણીબામાં કાંઈ પ્રસંગ છે ત્યારે મારો મને સમય છે તો હું વધારી, પણ તમે બધા પધારતા રહેજો. આ આમંત્રણ કાયમ માટે રહેશે અને 12 બીજનું આમંત્રણ અમે 2 દિવસ અગાઉ તમને આપશું. હાલ જ્યારે માનો કે આ પાત્રમાં આવ્યું હોય તો નાના એવા ઠાકરને, નાના એવા કનૈયાને, નાના એવા બાપુને મારે વધાવવા જોઈએ ભાવથી. તો એક જયકારા સાથે બોલ રામા પીરની જય, બોલ વરહા બાપાના ઠાકરની જય, આપણે ગુરુ મહારાજની જય. જ્યારે આપણે અમારી ચેનલમાં રામાપીરના દર્શન કરેલા
આ નાગરીમાં જે માનો કે ગામ સમસ્ત બધા બહુ સેવા આપે છે માનવા. તો અહીંયા જેને મમાઈ કહી, જેને દશામાં કહી, જેને મીનાવાળાની કહો, કે જેને મોરાગઢની મમાઈ કહો, એવી ભગવતી મમાઈના દર્શન કરાવવાને એકવાર એકાદ દોહમાં ભગવતીની યાદી કરી. કેવી રીતે યાદી કરાય બાપુ? પણ તો અંધારા કળયુગના ઉતરે અને તારા બાળક બધા ભેગા ન થાય તો અંજવાળા આશીર્વાદના હે મારી રાખે છે તું કુળદેવી મમાઈ. આવી ભગવતી મમાઈ અને મધ દરિયા તને સમરું કે તને સમરું મારી દરિયાની પાળ પણ અમારા